આવી ગયો છું મારા દોસ્ત સાથે પીઝા ખાવા માટે. અને મારો દોસ્ત સામે દોસ્તે લઈ લીધો છે iPhone 13 એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશન. બતાવી દો ખરો, સ્નેપ મોકલે. હા, તો એની પાર્ટી મને એ પીઝા આપીને બતાવી રહ્યો છે. તો કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ. લગાવી દે. કેવા લાગ્યા પીઝા? એક નંબર. આ તો બી અલા હા. સો ગાઈઝ, હું પીઝા ખાઈને તો ઘરે આવી ગયો છું. હિંચકા પર બેઠો છું. હવે હું ઉભા રહો, મારા ફ્રેન્ડનો કોલ આવો, પતાવી દઉં. હા, તો હું ઘરે પાછો આવી ગયો છું. તો હવે મારા દોસ્તારો ઘરે આવે છે, થોડું ગ્રુપ સ્ટડી કરવાની છે. તો ગ્રુપ સ્ટડી પતાવીને પછી મારો લેક્ચર છે એ પતાવી દઈશ મેં. અને પછી લાઇબ્રેરી જવાનું છે, એ જઈશું. અને મેઇન વસ્તુ એ કહેવાની હતી કે આજે રાત્રે મારા દોસ્તની બર્થડે છે, પેલો વિવેક. હા, વિવેકની બર્થડે છે આજે. એટલે આજે નથી, કાલે છે. તો આજે રાત્રે 12 વાગે કેક કાપીશું. તો એની પણ તૈયારીઓ કરવાની છે. તો તમે જોડાયેલા રહો બ્લોગમાં. ચાલો મળીએ. તો હા, તો સવારથી હું ફ્રી પડી ગયો છું. તો સવારે મારા ફ્રેન્ડ્સ આવેલા, એ લોકો જોડે ગ્રુપ સ્ટડી કરવામાં, પછી ક્લાસીસ હતા, પછી ડાયરેક્ટ લાઇબ્રેરી આવી ગયો હતો. તો હા, બાઈક કઈ ગયા. હા, સોરી. હા, તો પછી લાઇબ્રેરીથી ડાયરેક્ટ હવે હું ઘરે જઈ રહ્યો છું, કારણ કે વાગી ગયા છે 9:45. કેક પણ લેવા જવાનું છે, રાત્રે 12 વાગે કાપવાની છે પેલા ભાઈલુની. તો તમને મળીએ ડાયરેક્ટ રાત્રે. સો ગાઈઝ, હું આવ્યો છું એટીએમમાં અને વાગી ગયા છે અત્યારે એક્ઝેક્ટલી 10:06. તો 10:06 થઈ ગઈ છે અને એઝ યુઝ્યુઅલ હું લેટ થઈ ગયો છું. તો હું એટીએમમાં કામ પતાવી દીધું છે. તો ફટાફટ નીકળીએ, કારણ કે અમારે 10 વાગે મળવાનું નક્કી થઈ ગયું હતું, પણ હું થઈ ગયો છું એઝ યુઝ્યુઅલ લેટ. સો મળીએ તમને ડાયરેક્ટ ફ્રેન્ડ સાથે. તો વાતમાં એવું છે કે આપણે હવે ચીજને ઉચકી લીધો છે. અમે જઈ રહ્યા છીએ સુજલના ઘરે. સુજલના ઘરે. એઝ યુઝ્યુઅલ અમે 10 વાગે ભેગા થવાનું નક્કી કરેલું, જે મેં લેટ આવ્યો હતો ને એટલા માટે રહી ગયો. 5-10 મિનિટ આમથી તો આમ થાય. હા, તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ સુજલના ઘરે, કારણ કે વિભા માટે તડકતી વળકતી કેક તો લેવી પડશે. નહીં લાવીએ તો બેકગ્રાઉન્ડ મસાલા ગાડી લઈને ઉચકાઈ જશે અમને. હા, બાકી વિભા હેપી બર્થડે એડવાન્સમાં દેખતો હોય તો બ્લોગ, બાકી કંઈ નહીં. તો લઈ જાઓ સુજલના ઘરે આપણે. ચલો મળીએ પછી સુજલને લઈને. લોકો સુજલના ઘરે આવી ગયા છે અને સુજલ આવે એની વેઇટ કરીએ છીએ. સુજલને પણ ઉચકી લીધો છે. અમે સુજલને ઉચકવા આવ્યા હતા, સુજલ અમને ઉચકી લીધા છે. તો અમે લોકો જઈ રહ્યા છે. કોને લઈ આપણે જઈએ છીએ? હેલો, આય બહાર આય. પેલા ના દર વખત ના રાડા છે. કેટલી વાર લાગશે તારા ઘરની? કેટલી વાર લાગશે બોલ ને ફટાફટ. 10 મિનિટ? એટલું બધું હું ખાઈ લે તું? હા, ચાલ ને એક રોટલી ને વાટકી લઈને બહાર નીકળ ને. અહીંયા બેઠો બેઠો ખાઈ લેજે ભાઈ. હજી બીજા લોકોના બી હજી 2-3 જણના બહાર આવવાના બાકી છે. પછી ફાઇનલી ધીમે ધીમે 12-1 વાગે કેક લઈશું અને પછી કાલ સવારે કાપીશું એવું લાગે છે. કેવું ભાઈ? ચાલો મળે તમને પછી. તો અમે લોકો આવી ગયા છે બરોડા ડેરી. હજુ વાર છે કેક કાપવામાં, તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. હા, કેક લીધી આપણે. અલા આઈ રે અમે દુકાન વાર કેટલી લા કેક લેતા નહીં હોય તો છેલ્લે આઈસ્ક્રીમ કાપી દઈશું. ચાલો મળીએ. અમે કેક લેવા જઈએ છીએ, આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. આઈસ્ક્રીમ ખાતા ખાતા મળીએ. તો ભાઈ અમે કેક લઈ લીધી છે. હેતભાઈ તરફથી કેક સ્પોન્સર છે. કોઈએ પૈસા આપવાની જરૂર છે નહીં, બરોબર? તો નહીં આપવાનો ભાઈ. તો લઈ લીધી છે. હવે કેટલા વાગ્યા છે? 11:34 થઈ ગઈ છે. બસ આ થોડી જ. બસ હવે 24 મિનિટની વાર છે. અમે લોકો ફટાફટ છે ને કશું જ નહીં કરી રહ્યા, બધું શાંતિથી જ કરી રહ્યા છે. તો
મળીએ તમને ડાયરેક્ટ કોની જોડે પ્રિયાંશ અને વિવેક જોડે એલાન કહીશું કેક કેક તારી છે ને અમે છુપાડી દીધી છે ગલીની બહાર એટલે ગેટની બહાર સાચું કલે મસ્ત નહીં કરતો કરવા જેવું કરીશ જો તું બ્લોગ જોવે છે ને વિવેક તો એટલી બર્થડેમાં તું જોઈ લેજે તારી અમે કશું નહીં કરતા ભાઈ જે બી કર્યું આ એ તે કર્યું છે કહી દે એ તે કર્યું કહી દે એ તે કર્યું પેમેન્ટ બી એ તે કર્યું છે એટલે તું જાણે એ જ જાણે તમે બે જાણો જે કરો એ કરજો તો હવે અમે જતી પેમેન્ટ તો નહીં જ લેતા આવે આપી શું તો લેશે ને અમે પૂછતે નહીં ગરીબ જરા આટલા મસ્ત મસ્ત વગર ચાલે અમે કહી દે કયો ફેશિયલ વ્લોગ ચાલે છે ઓકે લે સ્ટોરી મૂકે છે હાલા કેટલું લે ભાઈ આવો આવો ભાઈ શું છે ઊંઘતો તો ને હું તો અમે થેટને મળવા હે એમાં હારી ગઈ साला ये दुख का खत्म नहीं होता बे લે ભાઈ કોઈ વખત નહીં લા બધાની લે ભાઈ ચલો આવી આવા શુભ અવસર પર તમને જન્મદિવસની ખૂબ ખૂબ શું કહેવાય જે બી હોય देखा आपने लापरवाही का नतीजा મળીએ બાય ચલો મળીએ ભાઈ જા ઘેર જા ઉઈ જા ક્યાં નફરત છે તમે લોકો નીકળો મેં મારી ગાડી પર મેં ને જીત આવીએ છીએ અલા ઘેર જાને તારીમાં તારા માટે કેક લઈને આવ્યો કોનો ફોન કોનો આવ્યો સ્ટોરી મેલ જાય ને આવું છું મેં ઉભો તું બૈરો કાંડો જાને ઘેર તો જા ઉભર સાંભળ અહીંયા આયલા અહીંયા આવે खत्म बाय बाय टाटा गुड बाय गया આવલા તા મમ્મી નું ઉઠાડો આવું તો ભાઈ અમે વચ્ચે ભાઈ તો હેરાન કર્યો છે કે કેક કાપવાની થઈ ગઈ છે કેક આલે જ નહીં કેક આપી જ નથી ઘેર કથોરી પેલો શું કે બ્રો આ દો એટલે સ્ટોરી મૂકી દે સ્ટોરી મૂકવાની શું છો નહીં આવતો તો બર્થડે બોયને ઉચકી લીધો છે ભાઈ છોડી બચ્ચી હો ક્યાં મેં કીધું એને ખબર છે જીમમાં આવશે એવું મેં ચાલતા જઈએ મને ખબર ત્યાં જ બેઠો હોય નીચે ખબર નહીં કાકા એમનું કંઈક કામ કરતા ને મેં પગ ઘસેડતા એટલે મને જ જોયું અને એમ કહેવાય 90 રૂપિયા દે જ બધાના આપી દેજે બરોબર कौन है ये लोग कहाँ से आते हैं ये મને ના ના એને ના આપતો આને પેમેન્ટ કર્યું છે જાઓ જોરથી બોલો લા કાપ્યો તો કામ નાખે પછી મૂકી દેશે અમે ખાઈ જઈશું પ્રેમથી તારે ઘેર જઈને બધું એ તો લઈએ ચમચી તારે કાપવાની તો મેં એક જ કટ છે ને ચાલ કાપી નાખ ચલ ચલો સંભળે આની જો લોક ચાલે એલા આમાં ચલ લાંબી થોડો હટવા આવ્યો આગળ આ કેક ખાવાનું મન કેમ નહીં થતું હતા કીડા મકોડા ચોંટે બ્લોગમાં ટું કરવું પડશે ગાળ બોલ્યો બોલો લે ને ચીચુ માય હવે કાળી કેક છે ને આવી કેક ખવડાવે છે તમને લોકોને બધાને બધાને આવી કેકો ખવડાવે છે તમને લોકોને બે સસ્તી નહીં ગઈ હારા મેની કેક લાયા છે કેટલાની મેં 1000 રૂપિયાની લઈને
પાછો કે કકડાયેલા આવ્યા. પેલો કે કાળી ચાવી કેક લાવ્યો તો ને પેલી કે આ લોકો કેવી કહેતા હતા ખબર એમએલ આલી નહીં કરે એ રે એ વ્લોગ ઉતાર્યો જ મેં, જોઈ લેજે, મેં કઈ નતો કેતો. બધા ભાઈ ગયા હતા કેવું તને કેક ગમી ખરી? સુજેતા 11:30 વાગે ફોન કર્યો ટેસ્ટ કરે પછી આઈડિયા આવે ભાઈ બે તું એ કીધું તું સાદી લાવજે એટલે સાદી કાપી. ના ભાવે ને તોય ખાલી લઉં મેં હા જો હિજાર લોકો આ છે ઉપર હા હવે એ લોકોને ગયેલા. હિજાર લોકો આવે છે હા ઉભા રહો તો. બોલાવે બટા આયુષ બી આવે છે. વ્લોગ જોયેલા આવે હે? હેરાન બેરેસાન કરી નાખશે મારા હવે બધા ભાઈ હા તો વાંધો નહીં. કેક બંધ કરીને એ લોકોએ કીધું 15 મિનિટ લાગશે. હા ઓલા બોલાવ લગા અંડા આવા ભાઈબંધ હોય જીવનમાં કોઈ દિવસ ઉદ્ધાર ના હવે સાંભળ બોલો હા આલા માલી લાગે ને લોકો લે તને ખબર કે મને ખબર ફોન કર્યો કે ના કર્યો બતાય ને ભાઈ કોલ હિસ્ટ્રી બતાય તને. ફોન નું નહીં ખબર ને ફોન કર્યો શું કરતો તો ઘરે એટલે તું તને શું કીધું મેં? આ કેક બંધ કર એટલે કેક બંધ કર. તું બીજી બધી મગજમારી ના કર. કોણ આવે છે હાર્દને શું કીધું? હાર્દને બોલાવે છે. આને ફોન झूठ बोलो આને ફોન કર્યો છે, એને કીધું છે આઈસ ખરો એવું કીધું છે. હા ભૈયા ગામ પેલાની કેક કાઢીને મૂકી છે ભૈયા. પેલા લોકો બહુ વાર, પેલા લોકોને વાર લાગશે એવું કીધું. 10 મિનિટ અહીંથી હવે બેસ ને ભાઈ. શું ઉભો છે? બર્થડે છે એટલે ઉભા જ રહેવાનું. બર્થડે એટલે બેસી જ રહેવાનું नहीं હા એવું નહીં હોતું ને તો હિતાર લોકો કેટલે છે ભાઈ? આમનું કેવું હતું તમારા લોકોનું શું આવે છે તમારું નહીં તારું મારું કઈ દીધું ચાલ ચાલ ને ભાઈ વગરનો પેલા દેવાનંદ આપણા કારના કે એ બધું છોડ. ઉભા રહ્યા છે તવન પાણી લઈને ના અવાય માણસથી કેવો ઉપરથી. છે પી જવા વિના 4 ચમચી લઈને ના અવાય. 4 ચમચી તારે પેટ હા ના સોરી. હા ના નહીં કોઈ કહે છે આપેલો હું કહેવાય. આટલું કાવી લાગ્યું આટલા જોડે વાત કરો આખરે ડોકું છે બીજું કશું છે નહીં હા, જેવો લાગે. ફેરી દી વગરના માણસ ચલાવ્યો પણ 2 વખત ઉપર નીચે કર્યું પણ પાણી બોટલ ના લાવ. 4 ચમચી લઈ આવત ને તો કઈ કામ થઈ જતું. શું કેવું? બરાબર અહીંયાની બર્થડે ની કેક તો હવે કાપ્યા લાવે પણ કેક તો ખાઈએ. કેકમાં કોરણી બનાવવા કેક કે સાઈડ પર પડી જ આજો કેવું પડી છે. આની પણોતી છે, આની પણોતી છે. કરતો તો ને એટલે સીધું લેવા જો ને કેક કાપના કેક જ સાઈડ પર પડી છે. કોઈ કેક ને કાપતું જ નહીં. કહેલા પણ કઈ રહી ગયો હા ફોટો લઈશ મારે આ જોઈએ લે ભાઈ સ્ટોરી ચડી ગઈ છે ભાઈ. તો ખરો પણ ફોટો તો હાજે મારા હાલા હાટ મને મોકલ સ્ક્રીનશોટ પર ઝૂમ કર મને પણ અંદર આમ લે તો સુપરમેન સલમાન કા બ્લર નહીં થાય ને. જો દે હા ભાઈ. લે ભાઈ કેક કપાઈ ગઈ છે અમારી. એટલે અમારી એટલે આ વિભાની કેવું વિભવ ફૂલ. થેન્ક યુ ભાઈ લઈ લેજો પોતપોતાની કે સુટ્ટાના બાપડે કપાવવાની હતી અલા હાલા રહી ગયો છોડ. ભાઈ મેં કાપી કોને એક બી ખાઈ ગયા બધા કેક કાપવાના નામે તો આપણે દરેક બર્થડે મજાક કરીએ છીએ. શું કરે છે એક કેવું બર્થડે ની કેક કપાઈ ગઈ. ભાઈ અમારા લે ભાઈ. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત વાળા લે તમે મીણબત્તી લઈ જાય માટે લે આ બર્થડે ની મીણબત્તી કેન્ડલ કેટલા વર્ષનો થયો તું? હા હા મેજર જે કોલ નંબર છે એ નંબર એ ગૂગલ પે નંબર. અચ્છા જે કોલ નંબર છે ને સાંભળ, જે કોલ નંબર છે એ જ નંબર છે એટલે એ બ્લોક કરી દેજો. क्या बात कर रहे हो आप એટલે ગૂગલ પે માટે કોઈ ફોન આવે નહીં આપણને. કેવો ભાઈ ભાઈ ચોકલેટ નહીં ખવડાવતો. હા લા મન ગઈકાલે આજે સવારે મન કે મને બી કીધું તું કે રાતે આવજે રાતે તું chocolate મને યાદ ખવડાવીશ. કરાવજો, મેં ચોકલેટ આપી દઈશ.
પણ હવે ચોકલેટ જ નહીં આવતો ઉપર આવો કોઈ લેવા ચાલ 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 આવ ચાલ 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 હવે કેક હવે ચોકલેટ ખાવી બતા જો તારી મમ્મી ઉઠાડો લે ભાઈ આપણે કેવી હતી કેક તું જ કહેવા તો પછી બહુ ઓછી લાગી એવું એક વાર કરવાનો હતો આજ 10-15 લઈ આવો मैं तो शांति से जैने साइड पर बैठो छोड़ दिया कहीं खाली बोलता हम लोगों जो खानी जोड़े चॉकलेट लिया ऊपर आता તારી બે तो भाई फाइनली चॉकलेट લઈ લીધી છે માલ ચોરી દીધો છે હવે ચાલ્યા અમે ઘરે બંધ કરીને ભાઈ શું કરતી છે અરે આવીને તું તારું જ ઘર છે આવીને વાંધો નહીં કેવું તને કેવું લાગે છે ખોટી બર્થડે આવી કે અમે ખોટા આવ્યા બંને સાચું જ છે બંનેમાંથી જે ગણાય મને તો કંઈ આપ્યું જ નહીં બરાબર પણ મારી જો કોઈ માંગણી કરતા ના બરાબર છે મને કંઈ મળ્યું નહીં મારી ચોકલેટ આપી દીધી बार बार झूठ बोल અલા આના ઘરે હું થયું ખબર મેં તો સાઈડ પર જઈને ઊભો થઈ ગયો અંદર ચોકલેટ અંદર આ લોકો ચોકલેટ કાઢતા હતા મેં કીધું મેં સાઈડ પર બેઠો બેઠો ક્લિપ્સ જોયું કેવી આવી છે તો આ લોકો અંદર જોતા હતા બહાર ચોરથી દરવાજો બારણું બંધ બુરી આંટી જાગી ગયા અંદર જાગી જ ગઈ લે પાણી તો આ લઈ લીધી ઓરિયો મળીએ હેપી બર્થડે ભાઈ થેન્ક યુ ભાઈ હવે 7 વાગે ચલો ચોકલેટ ખાઈ લીધી આપણે ઘેર જઈએ એક હાલજો મને ચલો મળીએ ભાઈ મેં એક બી નહીં મારી જોડે તો છે જ નહીં આપવાની વાત તો દૂર વસ્તુ છે ફરીથી ટેક મારા ડ્રાઈવરે મને પિક કરી લીધો છે क्या बोला तूने આમથી લે ને હા આમ ગલીમાંથી તો ભાઈ રાતના વાગી ગયા છે 1 અને ચિલ્લે છોડી દીધો છે ઘરે અને હું પણ જઈ રહ્યો છું ઘરે સો વ્લોગ એન્ડ કરીએ આ સાથે તો મળીએ આવતીકાલે ચલો બાય